પણ મજાની વાત એ છે કે આ પીપળી જગ્યાએ કોઈ દી કોઈના સામે લાંબો હાથ નથી કર્યો. હા, કોઈ દિવસ કોઈને એમ નથી કીધું કે આટલું દાન આપજો કે આટલું. તમને મજા આવે, તમને દેવું હોય તો દઈને જાજો, બાકી અહીંયા કોઈની જરૂર નથી. અહીંયા રામદેવ પીર બિરાજે છે ભાઈ. ઈ 12 બીજનો ધણિયા એ બિરાજતો હોય એમ કેવાય કે જે રણુજા બીજ ભરવા ન જઈ શકે ઈ અહીંયા પીપળીમાં, ગુજરાતમાં જો એને બીજ ભરવા જવું હોય તો પીપળીના પીર પાસે અહીંયા બિરાજમાન છે. પીપળીનો પીર અહીંયા આવવું પડે સર. તમે આખી દુનિયામાં વયા જાઓ, રામદેવ પીર જો ક્યાંય બિરાજતો હોય, જ્યાં પોતાના બહેણા હોય, એવી કોઈ જગ્યા હોય તો એ આ પીપળીમાં અહીંયા જગ્યા છે સાહેબ. નગર તો ફરડ હું ફરડ, ફરડ હું ફરડ, ફરડ હું ફરડ ઘોડાની ઉપર સવાર હોય સાહેબ. આ પોતાના અશ્વની ઉપર સવાર હોય. અલીલડો છે ઘોડલો ના હાથમાં છે તીર. એ તો સાહેબ ઘોડાની ઉપર અસવાર થઈને પોતે બિરાજમાન હોય. પણ જ્યાં ક્યાંય બહેણા હોય એવું કોઈ મંદિર મેં જોયું હોય તો મારી જિંદગીમાં મેં પહેલું મંદિર જોયું એ પીપળીમાં બિરાજમાન અહીંયા રામદેવ પીર છે. હા, અને આજની મોજ જે છે ભાઈ ભાઈ, રામ કૃપા ગેને રોજ દિવાળી, અને જેને આ રંગ ના ટાણા રે, રામ કૃપા ગેને રોજ દિવાળી, અને જેને રંગ ના ટાણા રે, અરે કામ કરે ગેને કોઠીએ કદી ખૂટે નહીં દાણા રે. અહીંયા સદાવ્રત હાલે છે, અહીંયા નો ખૂટે અને કોઈ દી નો ખૂટે. પણ મોજ મારેવું ને મોજ મારેવું, આ પીપળીમાં આવીને બધાએ મોજ મારેવું રે. એક 5 કવિ ભેળા થઈને બેઠેલા, અને એમાં એ 5 કવિ કે છે કે દુનિયામાં સૌથી મોટું કોણ? અરે બિરજુભાઈ પહેલો કવિ કહે છે કે આ દુનિયામાં સૌથી મોટું કોઈ હોય તો આ ધરતી છે. ધરતીથી મોટું કોઈ નથી દુનિયામાં. ત્યાં તો ધરતીને મોજના તોરા છૂટવા માંડ્યા. ભાઈ ભાઈ ભાઈ, આપણીથી મોટું નહીં હો કોઈ. ત્યાં બીજા કવિએ કીધું, કવિ શાંતિ રાખો, ધરતી મોટી નથી, ધરતીથી મોટો મેઘરાજા છે. ત્યાં તો હડુડવા માંડ્યો. ખડ હડિયો સબ દલ આપ વળકલ મંત્ર બબલા મલક દી દીપ્તિયા ખડ ખડ ઘસી નોટા શમ ઘૂંઘટ ચોપતી. ત્યાં તો એના મોજના તોરા છૂટવા માંડ્યા. ભાઈ ભાઈ, આપણીથી કોઈ મોટું નહીં. ત્યાં ત્રીજા કવિએ કીધું, કવિ શાંતિ રાખો, ધરતી મોટી નથી, મેઘરાજા મોટો નથી, પણ જો આ દુનિયાનું સર્જન કરવા વાળો ભગવાન ન હોત તો કોઈની કોઈ ત્રેવડ ન હોત. સૌથી મોટો ભગવાન છે તો ભગવાન સિંહાસન ઉપર બેઠો થઈ ગયો. ભાઈ ભાઈ ભાઈ, આપણીથી કોઈ મોટું નહીં હો. ના જદની શંકા મધુ મધુ બંકા ગમ ગમ ગમકા ગુરુકા ઢોલુકા ઢંકા, મોજના તોરા છૂટવા માંડ્યા. ત્યાં તો કવિ તો ભગવાન ને કે, અને બીજા કવિને કીધું, એ ભગવાન હેઠો બે, અને કવિ તું હેઠો બેસી જા. ધરતી મોટી નહીં, મેઘરાજા મોટો નહીં, ભગવાન મોટો નહીં. તો કીધું કે તો મોટું કોણ? તો કે ભક્તિ નામનું જો તત્વ ન હોય દુનિયામાં તો કોઈ ત્રેવડ નથી. ત્યાં તો ભક્તિ એ ઘૂઘરા પહેરી લીધા પગમાં. ભાઈ ભાઈ ભાઈ, આપણીથી કોઈ મોટું નહીં. ઘમમ ઘૂઘરું ઘમાંક ઠમમ જા જલ ઠમાંક ધમમ બહુ તમાંક ગદની શાંક ગાવે ધો જગ 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 મકા થઈ 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 તાડ હરદમ જગ જગ વિલાટ લલિત નાટ લાવે, નાચવા માંડી. એટલે કવિએ કીધું કે બેહી જા બેહી જા બેહી જા, હેઠી બેહી જા. તું મોટી નહીં, આ ભગવાન મોટો નહીં, મેઘરાજો મોટો નહીં, ધરતી મોટી નહીં. તો ચારે કાન માંડીને સાંભળવા માંડ્યા, માળું આપણીથી મોટું કોણ? અને ત્યારે 5મા કવિએ કીધું કે સાંભળી લેજો, ચારે કવિને ચારે તમે સાંભળી લેજો. આ બધાથી મોટું કોણ છે? તો કે મોટો છે આ ગુરુ. આ જો સાધુ આવો ન હોય, સવાનંદાસ બાપા જેવો જો સાધુ ન હોય, બળદેવદાસજી જેવો જો સાધુ ન હોય, એ તો તમારી કોઈ તાકાત નથી, તમારી કોઈ ત્રેવડ નથી. આ તો તમને હવાયા કરી બતાવતા હોય. એ આવા સંતો, વાસુદેવ બાપુ જેવા સંતો કરી બતાવે છે. હા, એક ભાઈ ફાંકામાં જિંદગી કાઢી નાખેલી, આખી જિંદગી મૂછુની ઉપર તાવ દઈને ફાંકામાં જિંદગી કાઢી નાખેલી. કે ફોજદાર મારો મિત્ર છે.
કોની જ રેવડ છે કે મારું રૂવાડું ખાંડું કરી શકે. બીજો કે મારો મિત્ર રાજકારણી છે, મૂછની ઉપર ઘણા તમે જોજો તાવ દેતા દેતા ફાંકામાં જિંદગી કાઢી નાખી હોય. ફલાણો આપણો મિત્ર છે, કોની તાકાત છે કે આપણું રૂવાડું ખાંડું કરી શકે. એસપી આપણો મિત્ર છે, પોલીસ વાળો પોલીસ ઓફિસર આપણો મિત્ર છે, કોક કે રાજકારણી આપણો મિત્ર છે, કોની તાકાત છે. પણ સાહેબ મને અહીંયા આવ્યા પછી ખબર પડી ગઈ આ પીપળીમાં બેઠેલું એક એક માણાને એ રામદેવ પીરની આશા છે કે સાહેબ આ પીપળીનો પીર રામદેવ પીર અમારો બાપ છે. કોના બાપની તાકાત છે કે અમારું રૂવાડું ખાંડું કરી શકે. એ આયા પીપળીનો પીર બિરાજતો હોય સાહેબ, ત્યારે મોજના તોળા છૂટતા હોય. હા, હજી 1 મહિનો થયો માં દેહાંત થયા, માનું દેહાંત થયું, પૂજ્ય બાપુના બાનું દેહાંત થયું. બીજી એક વાત કરી દઉં કે અહીંયા વાસુદેવજી મહારાજ બિરાજતા હોય, એમના લઘુબંધુઓ બિરાજતા હોય, બળદેવદાસજી બિરાજતા હોય કે પછી સવારામ બાપા બિરાજતા હોય, આ બધા બિરાજતા હોય. હું કોઈને એક વાર ધન્યવાદ નથી આપતો, એમને કોઈને ધન્યવાદ નથી આપતો, પણ સાહેબ એમની જનેતાઓને ધન્યવાદ આપું છું. 9 મહિના જેના ઉદરમાં રાખીને જેને સંસ્કારનું પાન કરાવ્યું હોય, અને હું કાયમ કહું છું જ્યાં થતા હોય ન્યા જ થા. આ કાયમ યાદ રાખવું. બેટો બાપ તણે અને ચીલે ચાલે નહીં તો ધનની કામ જણે એને વરવું લાગે વેરડા. બેટો બાપ તણે અને ચીલે ચાલે નહીં. હા, અને માં તો માં છે સાહેબ. મોઢે બોલું માં ત્યાં તો મને હાજે જ નાનપણ હાપરે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. અરે ગયા માસ ગળે જેને હાડે હેવાયા કરે, પણ જેની માતા જાય મરે એને કેમ વિહરીએ કાગડા. ભગવત તો બજતા ઓલો માહેશ્વર આવી મળે. રામ નામનો જાપ કરો, કૃષ્ણના નામનો જાપ કરો, શિવના નામનો જાપ કરો, એટલે તમારી સમક્ષ એકવાર પ્રભુ આવે ખરો. ભગવત તો ભજતા માહેશ્વર આવી મળે, પણ મળે નહીં એક જ માં કરોડો ઉપાય કાગડા. મરેલી માં પાછી ન મળે. આ વાસુદેવજી મહારાજ અહીંયા બિરાજે છે. આપણે આખી દુનિયા એમના પગમાં આળોટતી હોય, પણ એમની જનતા તો એટલું જ કે ને વાસુ હાલ બાપ જમી લે, હવે તું ક્યારનો જમ્યો નથી, પછી તારા બધા અનુયાયી નો તો પછી રાજી કરજે, હાલ પેલા ઉભો થાય જમી લે. સાહેબ પુકારો જનની તણો અને બીજા ભણશે બા. પધારો 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 કરવા વાળા મળે, પણ માં જે ટુકારો કરે ને, ટુકારો જનની તણો અને બીજા ભણશે બાપ, ઈ કોઈ દી માનો ટુકારો. હવે વાસુદેવ બાપુની મેવડી તાકાત હોય સાહેબ, પણ માનો જે ટુકારો છે ને ઈ હવે પાછો ન મળે સાહેબ. માં તો માં છે. એટલે આપણે ત્યાં કહેવાય છે કે કોઈનો ઘોડે ચડતો બાપ મરજો, પણ કોઈની ધરણા ધરતી માં ન મરજો. હા,